રોડ વિસ્તારમાં આવેલી સરકારી કન્યા છાત્રાલય બાબતે જે છાત્રાઓની ફરિયાદ મળતા એ રાત્રે જ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનની જે ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી એને તરત જ સ્પોટની વિઝિટ કરેલી હતી. ત્યારબાદ બીજા દિવસે નડિયાદ પશ્ચિમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અને આપણી સી ટીમે પણ વિઝિટ કરેલી હતી કેમ્પસની અને છાત્રાઓ જોડે આ બાબતે ચર્ચા કરેલી હતી. અને આજ રોજ માનનીય જિલ્લા પોલીસ વડાની સૂચનાથી ડીવાયએસપી અને નાયબ નિયામક સાહેબની બંનેની સંયુક્ત ટીમે આખા કેમ્પસનું ઇન્સ્પેક્શન કર્યું. કેમ્પસની છાત્રાઓમાં જેટલી હાજર હતી એ છાત્રાઓ જોડે એ દિવસની ઘટના બાબતે ચર્ચા કરી હતી અને વધુમાં એ જાણવામાં આવે છે કે સુરક્ષા બાબતે આપણે હોમગાર્ડના પોઈન્ટ પણ વધારેલા છે અને છાત્રાઓ સાથે ચર્ચા કરી અને છાત્રાઓને 112 ઇમરજન્સી હેલ્પલાઇન અને પશ્ચિમ પોલીસ સ્ટેશનના ફોન નંબર શેર કરેલા છે અને આ બાબતે વધારે તપાસની કાર્યવાહી ચાલુ છે. કોઈ આજુબાજુના સીસીટીવી તપાસ કર્યા તો સંબંધ પણ શક હોય એવું? હા, એ બાબતે જે લોકલ પોલીસ સ્ટેશન છે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન એમના પીઆઈ શ્રીને આ બાબતે આગળ તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે કે જો કોઈ આવી ઘટના બની હોય અને આસપાસના સીસીટીવીમાં આ વસ્તુ ક્યાંય જો આવે તો આગળ જે જવાબદાર માણસ છે જે એમની વિરુદ્ધ કાર્યવાહી કાયદાકીય કાર્યવાહીની આગળ કરવામાં આવશે. હાલમાં તપાસનો વિષય છે. આસપાસના જે દુકાનવાળા છે એમના નિવેદનો લેવામાં આવ્યા છે અને સીસીટીવીની તપાસ ચાલુ છે અને કેમ્પસના ગેટ ઉપર જે સીસીટીવી છે એની પણ આગળ તપાસ કરવામાં આવશે. હાલ એ બાબતે કોઈ એવી માહિતી મળેલી નથી કે એમને કોઈ માહિતી છુપાવી હોય. દરેક રીતે સંસ્થા કે જે કેમ્પસના જે સંચાલક છે એ કોઓપરેટ કરી રહ્યા છે. આપણે જે અનુસૂચિત જાતિની સરકારી કન્યા છાત્રાલય આવેલી છે નડિયાદમાં, ત્યાં થોડા દિવસથી અમુક બનાવ બનતા હતા. એ બાબતે આપણે આજે પ્રેસ કોન્ફરન્સ રાખી છે. આપણે જે ત્યાં છાત્રાલયમાં કોઈ પાછળથી અવાજ કરતો હોય, ફ્લેશ કરતો હોય, આ ટાઈપના આપણે પ્રશ્ન ઊભા થયા હતા. તે માટે આપણે જે અત્રેની કચેરી દ્વારા ઘણી બધી કાર્યવાહી કરવામાં આવેલ છે. આપણે પહેલાં તો પાછળના ભાગમાં સીસીટીવી નહોતા, પાછળના ભાગમાં પણ સીસીટીવી માટે વ્યવસ્થા કરવાનું ચાલુ કર્યું છે. ત્યારબાદ જે દિવાલ તો આપણી ફરતી બાજુ ઊંચી છે, છતાં પણ આપણે વધારે ઊંચી કરીને આપણે ફેન્સિંગની કાર્યવાહી ચાલુ કરેલ છે. આગળના ભાગમાં થોડી ફેન્સિંગ વધારે 3 ફૂટ જેવી ફેન્સિંગ કરી છે. ત્યારબાદ આપણે અંદરના ભાગમાં સિક્યુરિટી, પહેલાં એક સિક્યુરિટીની વ્યવસ્થા હતી. હાલ આપણે અંદરના ભાગમાં 2 સિક્યુરિટી તેમજ બહારના ભાગમાં મેલ સિક્યુરિટી એમ 4 સિક્યુરિટીની એટ એ ટાઈમ વ્યવસ્થા કરી છે સાંજ માટે. વોર્ડન પર જે એક્સેપ્ટ કરવામાં આવ્યા હતા એ બાબતે શું? એ વોર્ડનને અત્યારે આપણે નોટિસ આપી છે ને એમની પાસે એનો ખુલાસો પણ માંગવામાં આવ્યો છે. કેટલા સમયથી સાહેબ આવું ચાલતું? આ લગભગ આ વીકમાં જ થયું છે. ઓલમોસ્ટ એક વીક જેવા સમયથી આવું થતું હતું. અલ્ટરનેટ દિવસે થતું હતું. હા, આપણે પોલીસને જાણ કરેલી આ બાબતે અને તેઓએ પણ તેમની કક્ષાએથી કાર્યવાહી ચાલુ કરી અને આપણી જે હોસ્ટેલ છે તે બહાર રાત માટે પોઈન્ટ પણ ઊભું કર્યો છે.